Good evening and welcome to Playground the Sports Show. દોસ્તો રોજે રોજ આપ સૌ જાણો છો તેમ અલગ અલગ રમતની આપણે ચર્ચા કરીએ છીએ અને ખાસ કરીને તો થોડા ઊંડા ઉતરીને એમ જાણવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ જે કોઈ ડેવલપમેન્ટ રમત જગતમાં થઈ રહી છે ડેવલપમેન્ટમાં ગુજરાત ક્યાં ભારત ક્યાં અથવા તો ઇન્ટરનેશનલ ક્ષેત્રે જ્યારે આપણા અહીંના ખેલાડીઓ રમવા જાય તો એમનું કઈ રીતનું પ્રદર્શન ત્યાં હોય છે. દોસ્તો આપણે ટેનિસ જોયું, ક્રિકેટ જોયું, બેડમિન્ટન જોયું, ઘણી બધી રમત જોઈ અને ફરી એકવાર આપણે ફૂટબોલની રમત વિશે વાત કરીશું. દોસ્તો મારી સાથે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શક્તિ ચૌહાણ. શક્તિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. શક્તિ ચૌહાણ ઇઝ AFCA લાઇસન્સ કોચ. દેટ્સ નંબર 1. સેકન્ડલી કે દિલ્હી ડાયનેમોસ જે ફૂટબોલની લીગ રમાય છે એના જે કહી શકાય ઇઝ ડેપ્યુટી કોચ દેર, અસિસ્ટન્ટ કોચ. તદુપરાંત ઇઝ અ ટેકનિકલ ડાયરેક્ટર ફોર ગ્રાસ એન્ડ youth development for Delhi Dynamos, and he is shortlisted for FIFA conference which is going to be held for coaching. So the Shakti has got a very vast experience of playing football. એટલે ઘણું બધું એવું કહેવાય કે ફૂટબોલ ઘણા વર્ષો રમ્યા છે, ગુજરાત તરફથી રમ્યા છે, નેશનલ રમ્યા છે, અને now he is on a very top priority job, that is the coaching the team that is Delhi Dynamos. આપણે જાણીએ છીએ કે ISLમાં એક મહત્વની ટીમ છે. શક્તિ, સૌ પ્રથમ પૂછવાનું મન થાય કે ભારતમાં ફૂટબોલ આમ તો વર્ષોથી રમાય છે, 200મો ક્રમ હતો આપણો ત્યારથી રમાય છે. શું લાગે છે અત્યારની જે પરિસ્થિતિ જુઓ અને આજથી 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ, કંઈ ખાસ મોટો ફેર પડ્યો નથી, ફૂટબોલ ત્યાંનું ત્યાં જ છે. શું કહેવું છે? સાચી વાત છે તમારી. આજથી અગર હું થોડા વર્ષો પાછળ જાઉં તો ડેફિનેટલી ફૂટબોલને એટલું મહત્ત્વ નહોતું મળતું, કેમ કે ઇન્ડિયામાં હવે બધા જાણે છે કે ક્રિકેટ ઇઝ લાઇક ગોડ ઇન ઇન્ડિયા. ઇટ્સ અ નંબર 1 સ્પોર્ટ્સ, સ્ટીલ ઇટ ઇઝ અ નંબર 1 સ્પોર્ટ્સ. બટ ફૂટબોલ ધીરે ધીરે એને કમઅપ કરી રહ્યું છે ને એને પેરેલલ ચાલી રહ્યું છે. ને જ્યારથી લાસ્ટ સિઝન જે ISLનું આ ઇન્વેન્શન થયું, ઇટ ઇઝ અ બિગ બૂન ફોર ઇન્ડિયન ફૂટબોલ. ઇન્ડિયન ફૂટબોલમાં આજથી પહેલાં આટલું મોટું કંઈ જ નહીં થયું હતું ફૂટબોલ માટે. ને એક ડેવલપમેન્ટ ને એક જે ક્રેઝ જે ફૂટબોલમાં મેં આજ સુધી ક્યારે જોયું નહોતું, એ લાઈવ મેં એક્સપિરિયન્સ કર્યું જ્યારે હું કોચીમાં મેચ રમવા ગયો હતો મારી દિલ્હી ડાયનેમોસની ટીમ સાથે. ને મેં પહેલીવાર ફૂટબોલમાં 50,000થી વધારે સ્પેક્ટેટર્સને જોયા, લાઈવ મેચ જોવા માટે આવ્યા હતા. તો એક અમેઝિંગ એક્સપિરિયન્સ હતું. ને ફૂટબોલ ધીરે ધીરે મારા ખ્યાલથી ઇન્ડિયામાં ગ્રો કરી રહ્યું છે. શક્તિ, એક બહુ જ અગત્યની વાત મને કહેવાનું મન થાય છે કે હમણાં 26 પોઈન્ટનો આપણને જમ્પ મળ્યો હતો જ્યારે આપણે નેપાળને હરાવ્યું હતું ત્યારે. અત્યારે આપણો ક્રમાંક બી 141 ઉપર આવ્યો છે અને સ્ટીલ વી આર ગોઈંગ ફોર ધી ક્વોલિફાયર ફોર FIFA વર્લ્ડ કપ. એવું લાગે છે કે ગ્રેજ્યુઅલી ભારતીય ફૂટબોલમાં પણ પરિવર્તન આવી રહ્યું છે અને સારું પરિવર્તન આવ્યું છે, જેથી કરીને આપણે ઇવન વી આર ગોઈંગ ફોર ધ ક્વોલિફાયર્સ. ખરેખર અગર આપણે જોઈએ તો